દીકરીઓનું પૂજન કરીએ છીએ, દેવી દેવતાઓનું પૂજન કરીએ છીએ. તો જ્યારે બીજી તરફ દીકરી જન્મે છે તો શોકનો માહોલ, ઘણા ફેમિલીમાં શોકનો માહોલ થઈ જાય છે. ઘણા ફેમિલીના મોઢા સારા નથી હોતા, કેમ કે છે કે દીકરી. અને દીકરો લાવવા માટે અમુક જે રાંદલમાં તેડે છે એટલે માનતા રાખે છે, પરંતુ તે જ રાંદલમાંની આપણે જ્યારે ગોળી જમાડીએ છીએ ત્યારે દીકરીની જરૂર પડે છે. તો ત્યારે ઘરે ઘરે દીકરી છે કે નહીં? અમારે જો અહીંયા ફ્લેટમાં તમે જો અહીંયા અમે 4 આ બ્લોક છે અમારો, એમાં મારી એકને દીકરી છે. તો ઘણી વાર રાંદલ તેડવા માટે પૂછવામાં આવે ને કે દીકરી છે, તો મારા ઘરે તો દીકરી છે એટલે નીચે રમતી એટલે ખબર હોય. પછી મને એવું પૂછે અહીંયા કોઈને બીજાને દીકરી છે? તો એમ કહું ના, મારે અહીંયા એકને દીકરી છે. અને ઈ બધાય મને કે મારી છોકરી હોત તો મેં કીધું દીકરી માટે છે કે તમારે પુણ્ય કરવું પડે. એટલે રાંદલ તેડવા માટે દીકરીની જરૂર પડે છે. અને આપણા સમાજમાં વંશ વેલો વધારવા માટે પુત્ર જોઈએ છે, પરંતુ એ પુત્રને જન્મ આપનાર માતા કે દીકરી નથી જોતી, બરોબર? અને દીકરી શાપ નથી, પરંતુ સમાજની અમુક જે માનસિકતા છે તે અભિશાપમાં ગણાવે છે. તો હવે તમે જોઈએ કે દીકરી શા માટે અભિશાપ ગણાય છે. નકારાત્મક માનસિકતા પાછળ કેટલાક સામાજિક કારણો પણ છે જેના કારણે દીકરી અભિશાપ એટલે કે શાપ ગણાય છે. એમાં પહેલું છે દહેજ પ્રથા. તો કે લગ્ન સમયે અપાતું દહેજ છે એ દીકરીને બોજ બનાવે છે. તમે જો જ્યારે દીકરી જન્મે ને ત્યારે ભલે એના પપ્પા કહેતા નથી, પણ એના બાપને લગ્ન સુધીનું બધું વિચારી લે. અને કેટલાક સમાજમાં જે તમે જો બધા સોશિયલ મીડિયા વાપરો છો તો કે યુપી, બિહાર એવા ઘણા રાજ્યો છે, એમાં દહેજને લઈને દીકરીને મરવું પડે છે. હમણાં થોડાક દિવસ પહેલા 50 લાખ રૂપિયા કે ગાડી, બંગલા ને એવું બહુ બધું માંગેલું અને દીકરીએ સુસાઇડ કર્યું. એવી રીતે તમે જો દહેજ પ્રથા છે ને એ બહુ મોટી પ્રથા છે, જેના કારણે માતા પિતાને ચિંતા રહે છે. મને જ્યારે જોવા આવ્યા ને ત્યારે મેં જે આ છોકરો એટલે કે મારા હસબન્ડ જોવા આવ્યા તો મેં કોઈ વસ્તુ એને પૂછી નથી, તમારો પગાર શું, ઘર, રહેવા, આ તે કોઈ વસ્તુ. ખાલી મેં 2 જ સવાલ કર્યા હતા. અને એ 2 સવાલમાંથી એક સવાલ એવો હતો કે હું 1 પણ રૂપિયાનો કરિયાવર નહીં લાવું. અને હું આજે મારે 10 વર્ષ થયા છે, હું હાલની તારીખ સુધીમાં 1 પણ રૂપિયો વસ્તુ મારા પિયરથી નથી લાવતો. 1 પણ રૂપિયો મને આપે તો નથી લેતી, બરોબર? અને બીજી વસ્તુ એ કે મને આગળ ભણવું છે. મેં એ જ વસ્તુની કન્ડિશન મૂકી હતી. ને જો કદાચ તમે દીકરીને અત્યારે ભણાવી હોય તો એ દીકરીને જ્યારે જોવા આવે ને ત્યારે કન્ડિશન મૂકે, બરોબર? કે હું મારા પપ્પાએ ભણાવી છે અને મેં ઘરે કન્ડિશન કરી હતી કે મારે ભણવું છે, હું કોઈ રૂપિયાની વસ્તુ નહીં લઈ જાઉં તમારે. અને જ્યારે જોવા આવ્યા ને ત્યારે મેં એ વાત કરી હતી કે જો તમારા ઘરે સહમત હોય બધા તો આપણે આ છે, નહીં તો પછી ના. પછી છે વંશ વેલો વધારવાની ઘેલછા. તો કે પુત્ર જ વંશ વેલો આગળ વધારી શકે એવી જે ઘેલછા છે એ જૂની માન્યતા છે, એ દીકરીને આપણે શાપ ગણે છે. તમે જો મારા ઘરમાં હું 5મી હતી, એટલે તમને બધાને અત્યારે જે જૂના જમાનાની રૂઢિચુસ્ત વાળા છે એને ખબર જ હશે કે 5મી દીકરીની શું હાલત હોય. મને ઘણા મારવાની ટ્રાય કરી, પરંતુ કે છે કે જે ભગવાન દીકરીને બચાવી શકે, કોઈ ન હોય એનું ભગવાન હોય, બરોબર? એટલે આજે રૂઢિચુસ્ત છે અમુક વસ્તુ, એના માટે તમે ખાસ વિચારજો. એટલે કે એવું નથી કે દીકરો જ વંશ આગળ વધારી શકે. પછી છે સુરક્ષાની ચિંતા. તો અત્યારે વર્તમાન સમયમાં દીકરીને સુરક્ષાને લઈને આજે જે પ્રશ્ન થયો છે ને બહુ મોટો છે, સૌથી સતાવનારો પ્રશ્ન. અને દીકરી જ્યારે થોડી મોટી થાય ને તો માતા પિતાને એ જ ચિંતા રહે કે મારી દીકરી બહાર ગઈ છે કે ઘરે એકલી છે, તો એના મગજમાં એ જ ચિંતા રહે કે કાંઈ એના અનર્થ ન થાય, બરોબર? તમે જો પેલા થોડાક જ્યારે નાની હતી ત્યારે રેપ ને એવું થતું, પણ અમુક જ્યારે 16 વર્ષની, 18 વર્ષની, 20 વર્ષની દીકરી પર, તો ત્યારે સમાજ એવું કહેતો કે દીકરીએ તો ટૂંકા વસ્ત્રો પહેર્યા છે. પરંતુ આજે તમે જો કે 2 વર્ષની, 3 વર્ષની નાની બાળકી ઉપર થાય છે, તો એને ક્યાં ટૂંકા વસ્ત્ર પહેર્યા છે? તમે એટલો વિચાર કરો કે ત્યારે સમાજ શું બોલે? કાંઈ મોઢું એનું બંધ થઈ જાય છે. પેલા મોટી દીકરી ઉપર થતું તો હું સાંભળતી કે ઘણા આવું જ કહેતા કે છોકરીઓ આવા કપડાં પહેરે એટલે બધાની નજર જાય, પણ જ્યારે અત્યારે નાની છોકરીઓ છે ત્યારે ક્યાંની નજર થઈ છે? અને બીજું કે તમે છોકરાઓને સંસ્કાર આપો, બરોબર? દીકરીઓનો વાંક હું એમ કહું કે ક્યારેક દીકરીનો વાંક હોય, ક્યારેક દીકરાનો વાંક હોય, પણ માતા પિતાએ દીકરાને પણ સંસ્કાર આપવા જોઈએ કે કોઈ દીકરી સાથે આવું અપશબ્દ ના કરે, અને જો કોઈ કરતું હોય તો પણ તેને બચાવે દીકરીને. અને તમે જો અત્યારે સોશિયલ મીડિયા બધા વાપરે છે તો ઘણી વખત દીકરી છે એને ખબર ન હોય અથવા
અથવા તો સ્કૂલ કેમાં જતી હોય ને પીરિયડ્સમાં આવે તો કપડા બગડ્યા હોય પાછળ, તો ઘણી રીલ્સમાં મેં જોયું છે કે દીકરા દીકરીઓ હસતા હોય મોટે મોટેથી, અને અમુક દીકરાઓ છે પોતાનો શર્ટ કે જેકેટ ઉતારી, ભલે એને થોડી ઘણી કદાચ સમજ હોય કે પહેલેથી કદાચ જાણો, પણ એ દીકરો છે એ જેકેટ અને શર્ટ ઉતારીને તમે જોઈ દીકરીને પહેરાવે છે, તો એ સંસ્કાર છે. તો તમે દીકરીની સાથે સાથે દીકરાને પણ સંસ્કાર આપો, તો દીકરો આવું ન કરી શકે. પરધણની થાપણ, તો કે દીકરી છે એ પારકી થાપણ કહેવામાં આવે છે. આપણે ગીત છે, દીકરીની ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. આ એક ગુજરાતી પિક્ચર છે, દીકરી તો પારકી થાપણ. જેને જોયું હશે તો દીકરીને જન્મતા પારકી થાપણ કહી દે છે. કોઈ પણ કરાવો ભણવામાં કે કોઈ પણ, તો તરત એવું કે છે કે તો દીકરી પારકી થાપણ છે, તો તમે ભણાઈ ગણાઈને 18 કે 20 વર્ષની થાય તો સાસરે વહી જાય, એટલે એનામાં જાજો ખર્ચ ના કરે. આપણા સમાજમાં તમે જુઓ કે આ પારકી થાપણ દીકરીને કે છે, તો અમુક તમે જુઓ કે આપણા સમાજમાં મેરેજ કરે તો એ અમુક જે એનો પતિ હોય, ઘરવાળો હોય, તો દારૂડિયો, જુગારીઓ, વ્યસની અથવા તો કોઈ લફડાવાળો હોય, તો સમાજ શું કે એ કે કાંઈ નહીં, હશે તારા નસીબ, એમ બસ એટલું કહીને મૂકી દે છે. પરંતુ જ્યારે અધર સમાજમાં દીકરી જ્યારે સાસરે જાય ત્યારે જો તમે શું બોલે છે. આપણે હમણાં થોડા હજી મહિનાની જ વાત છે, કિંજલ દવે બધા ઓળખતા જ હશો. એ દીકરીની જ્યારે અધર કાસ્ટમાં સગાઈ થઈ તો ત્યારે બહુ બધા રીલ્સ આવીને વિડીયો આવ્યા, કેટલું બોલ્યા, બરોબર, અને એના પપ્પાને નાતબાર પણ કર્યા. તમે જો બધાય જોયું જ હશે. પરંતુ એ દીકરી બોલી, એના પપ્પાનું સાઈડ બોલી, એમ કે તમારે જે કરવું એ કરો, હું મારા પપ્પા પડખે ઊભી છું. અને એના પપ્પાએ પણ એ દીકરીને સપોર્ટ કર્યો. તો થોડા દિવસ બધું ચાલ્યું ને બધું થઈ ગયું પૂરું. અને આરતી સાંગાણી સુરતની સિંગર છે, જે અમરેલી જિલ્લાની છે, અને અમારા કદાચ એક રિલેટિવ છે, એમની છે નજીકમાં રિલેટિવ. તો એ આરતી સાંગાણી પટેલની છે, બહુ મસ્ત જોરદાર સિંગર છે, પણ તેના અધર કાસ્ટમાં લગ્ન થયા ત્યારે ઘણા ફેમિલીએ બધું એવું કીધું. ત્યારે ઘણી વાર વિડીયોમાં કે છે કે હું જ્યારે મારા મમ્મી પપ્પાને બધાને કમાઈને દેતી ત્યારે એ નથી કઈ બોલતા, અને હવે મેં આ પગલું ભર્યું, મારા વિશે પગલું ભર્યું, ત્યારે કેટલો સમાજ બોલે છે. ભલે હું નથી કહેતી આપણે સમાજની અગેન્સ્ટ રહીને લગ્ન કરીએ, પરંતુ સમાજ જ્યારે દીકરીને દુઃખ પડે ત્યારે ક્યાં જાય છે. અને સમાજ પાછું એવું કે જ્યારે અધર કાસ્ટમાં લગ્ન કરે ને કે શું કઈ આપણા સમાજમાં દીકરા ઓછા છે, દીકરા વાંઢા રહે એ માટે દીકરીને બીજા સમાજમાં લગ્ન કરવાની ના પાડે છે. દીકરી હેરાન થઈ નથી જોતા, એવું જ કહેશે કે આપણા સમાજમાં દીકરા વાંઢા રહી જાય તો આપણે બહાર શું કામ જવું જોઈએ, એમ બરોબર. એટલે હું એવું કહેવા માંગુ છું કે ભલે હું અગેન્સ્ટ છું, લગ્ન ના કરે છે, ભલે સારું કરવું હોય, બધી રીતે સારા હોય, વ્યસની ના હોય, તો કદાચ મેરેજ કરો તો વાંધો નથી, ઘરે કહીને કરો. પણ અમુક જે છે એવી રીતે કરે છે, પરંતુ સમાજની આવી રીતે બધી અમુક રીત રિવાજો છે ને એના કારણે દીકરી આવું પગલું ભરતી હોય છે. તો આ બધા જે આટલા જે કારણ છે એના લીધે દીકરીને શાપ કહેવામાં આવે છે ઘણા ફેમિલીમાં. હવે જોઈએ દીકરી છે એ ઈશ્વરનું વરદાન છે, તો દીકરીના ગુણો જ એમાં જોઈએ આપણે પેલું દીકરીના ગુણો અને પરિવારમાં તેની ભૂમિકા. તો કે દીકરી બે કુળને તારે. તમે જો દીકરી ઘણીવાર જો સંસ્કારી ને સારી હશે ને તો એ બે કુળને તારશે, પિયરનું કુળ અને સાસરી પક્ષનું. જ્યારે દીકરો છે એ એક જ કુળને તારશે. એટલે કહેવામાં આવે છે દીકરી બે કુળને તારે. લાગણીનો છોડ, તો કે દીકરી છે એ માતા પિતાની, ભાઈ બહેનની બધાની સુખ દુઃખ છે એ સમજી શકે છે, સારી રીતે સમજી શકે છે ટૂંકમાં. અને જો પિતા સાવ ગરીબ હોય, બરોબર, તો એ દીકરી છે એ એની લાગણી સમજી શકે, એ ખર્ચ ઓછો કરશે, એ થોડુંક મોટી થશે એટલે કમાવાનું ગોતશે. તમે જો અત્યારે ઘણી મારી જેવી ઘણી બીજી દીકરીઓ નાની નાની હોય ને તો બધું કામ કરતી હોય, કોઈ પાર્લર શીખતી હોય, સીવણ ક્લાસ શીખતી હોય, મહેંદી શીખતી હોય, ઘરે નાના છોકરાને ટ્યુશન કરાવતી હોય. હું 4 વર્ષની હતી, 4 વર્ષની, જ્યારે મને ભણવા નહોતી બેસાડી ત્યારથી હું ભરત ભરતી. આપણે તમે જો પેલું હાઈવે છે તળાવ, ત્યાં એક સિંધી ભરત દેતા, તો મને યાદ છે કે હું ભણતા નહોતી શીખી, મને એકડો નહોતો આવડતો, ઈ પહેલા હું ભરત ભરતા શીખી ગઈ. અને હું જ્યારે સાસરે આવી ને ત્યાં સુધી હું કરતી. એટલે અત્યારે ઘણી બહેનો એવું કરે છે, પણ છોકરો નહીં કરે. મારા ઘરમાં મારો ભાઈ છે, પણ મારા ભાઈએ નોકરી મળી ત્યાં સુધી એને અહીંથી અહીંયા ક્લાસ આમ નથી કર્યો. તો શું દર વખતે છોકરીને એવું કરવાનું? એટલે છોકરી જે લાગણી સમજે બધી, જ્યારે છોકરો એ સમજતો નથી. પવિત્રતાનું પ્રતીક,
કન્યાદાનનો મોકો મળે તો ફૂલ નહીં તો ફૂલની પાકડી દઈને કન્યાદાનનો લાભ જરૂર લેજો. તમે અન્નદાન, વસ્ત્રદાન કે કોઈ પણ દાન તમે કરો, પણ મોટામાં મોટું જે દાન છે એ કન્યાદાન છે અને એનું પુણ્ય વૈકુંઠમાં જવા બરાબર છે. હવે જવાબદારીની ભાવના, તો કે નાની ઉંમરમાં જ દીકરી છે એ માતા પિતાને મદદ કરવા માંડે છે. મેં તમને કીધું ને કે હમણાં કોઈ ને કોઈ દીકરીઓ હોય, અહીંયા ઘણી બેઠેલી દીકરીઓ છે, બધું કરતી હશે. અમુક જે વાડીમાં રહેતા હોય વાડીનું કામ કરે, પણ દીકરાને નો સીધે કામ ના, ભાઈ દીકરો છે એને ભણાવવા આમ ને તેમ, ભલે પણ દીકરી સમજીને જ કામ કરે છે. એને એની અંદરથી જ લાગણી થાય છે કે મારા માતા પિતાને મદદ કરું, જ્યારે દીકરાને એવી કોઈ લાગણી નથી થતી અને જવાબદારી પણ નથી લેતો. માતા પિતાની લાગણી, તો કે આજના સમય, જ્યારે પહેલાનો સમય હતો, પરંતુ આજના સમયમાં દીકરા જેટલું જ દીકરી છે એ માતા પિતાની સેવા કરે છે. અને આજે દીકરીઓ સામાજિક જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવે છે. તમે જો કે મારા અહીંયા બાજુના બ્લોકમાં એક મારા ફઈજીની છોકરી રહે છે. મારા ફઈજીને મારા હસબન્ડ જેવડા દીકરા હતા, તો જ્યારે ભણીને મેડિકલ સર્ટિફિકેટ પણ આવી ગયું, ત્યારના ખબર નહીં કઈક જતા રહ્યા છે, હવે કિડનેપ થયા હોય કે કોઈ ખેંચ્યો હોય, પણ ત્યારથી લઈને આજ એને 3 દીકરીઓ છે, 2 સુરત, એક અહીંયા. તો એ જે જમાય છે એ છોકરો અત્યારે છોકરો નો રાખે ને એવી રીતે જમાઈ રાખે છે. કોઈ પણ વસ્તુ, કેરી, ફ્રૂટ આતે પેલા એના ઘરમાં સાસરે જાય અને પછી અહીંયા જાય. એટલે એવું નથી કે દીકરો ધ્યાન રાખે, દીકરીનો જમાઈ પણ એક સારી રીતે ધ્યાન રાખે. અને તમે જો મારા અત્યારે હસબન્ડ છે, અમે અહીંયાથી 2 વર્ષ પહેલા અમે સુરત ગયા હતા, તો હજી તો અમે સુરત પહોંચ્યા અને કલાક નો થઈ ત્યાં મારા પપ્પાને એટેક આવ્યો. તો હું ફોન કરું, મારા હસબન્ડને બહાર ગયા તો હું ફોન કરું કે પપ્પાને આવું થઈ ગયું છે. એ પહેલા મારા ભાઈએ કદાચ ફોન કર્યો હોય, હું અંદર હતી, તો એને ફોન કર્યો, ઈસી મિનિટે આવીને અને મારા પપ્પાને હોસ્પિટલ લઈ ગયા. જો એ નો હોત, મારા હસબન્ડ નો હોત, તો મારા પપ્પા ભાઈનું નો માન્યા હોત, અને કદાચ હોય કે ના હોય, પણ એ મારા હસબન્ડનું માની પરાણે હોસ્પિટલ લઈ ગયા અને એડમિટ કર્યા. તો અત્યારે એક દીકરો કરતા પણ જમાઈ વિશેષ રાખે છે. એટલે એવું નથી કે દીકરા જ સેવા કરે. પરિવારમાં સંવેદનતા, તો કે દીકરીઓ છે એ ઘરમાં બ્રિજ એટલે કે પુલનું કામ કરે છે. તમે જો ઘણાના ઘરમાં દીકરી સાસરે વહી જાય તો એના મમ્મી પપ્પા કે ભાઈ વચ્ચે ઝઘડો થયો હોય અથવા તો ભાભી વચ્ચે ઝઘડો થયો હોય તો દીકરી મનાવે છે. દીકરી મનાવે છે, ભાઈને મનાવે છે કે ભાઈ તારે આવું ન કરે મમ્મી પપ્પા સાથે, અને મમ્મી પપ્પાને મનાવે છે કે ભાઈ તારે આખી જિંદગી ભાભી જોડે રહેવાનું છે, તું એક માં, મને આવું જો સાસરે કરતા હોત તો. એટલે એવી રીતે કોઈ પણ નો ઝઘડો સુલઝાવે છે. તમે જો મારી એક ફ્રેન્ડ છે, ઘણા વર્ષથી એના ભાઈ બહેન બોલતા નહોતા, એક ભાઈ એકલો અને એક તરફ 3 બહેનો અને એક ભાઈ. તો જ્યારે એના મમ્મી પપ્પા જાત્રા કરવા ગયા, એ 3 બહેનોએ નક્કી કર્યું કે આપણે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપી. અને એના મમ્મી પપ્પા જ્યારે દરવાજે આવ્યા ત્યારે બધું ફૂલ ફેમિલી ભેગું, અને એના મમ્મી પપ્પા રોવે છે. એને વિડીયો મૂક્યો હતો ને, તો આપણી આંખમાં પણ આંસુ આવે કે હર્ષના આંસુ, કે બધા એક થઈ ગયા ટૂંકમાં. અને એ મોટામાં મોટી એને કે 4 ધામની જાત્રા સફળ થઈ. એટલે બહેનોએ એને સરપ્રાઈઝ આપી કે ભલે 4 ધામની જાત્રા કરે છે, પણ અહીંયા આપણો એક ભાઈ એકલો છે તો એ સફળ નથી. એટલે એક પુલનું કામ કરે છે. હવે છે સહાનુભૂતિ, તો કે પરિવારમાં જ્યારે કોઈ બીમાર હોય અથવા તો કોઈ મુશ્કેલી હોય ત્યારે દીકરી સપોર્ટ કરે છે, ભલે એ સાસરે હોય કે પિયરમાં, પરંતુ ઘણીવાર જાગીને સપોર્ટ કરે છે. અહીંયા આપણે જો પાઠશાળામાં તુલસી દાદા છે, તો ઘણીવાર રિઝલ્ટ શેર કરતા હોય તો બાજુમાં એક દીકરી બેઠી હોય, ઘણીવાર એને પૂછતા હોય કે બોલ હવે, તો એને સપોર્ટ કરે છે. અહીંયા ઘણા ફેમિલીમાં પાઠશાળાથી અનમ્યુટ વગેરે કરીને એની દીકરી મદદ કરતી હોય છે. ઘણી ફેમિલી તમે જોયું જ હશે. મારા ઘરમાં પણ એક દીકરી છે અને એક દીકરો. તો હું ઘણીવાર થાકી હોય ને, તો હું મારા દીકરાને એમ કહું કે પગ દબાઈને, તો શું કે ખબર, મને ઊંઘ આવે છે. નાનો એવો છે ને, તો 2 કલાક પછી જાગશે, પણ એ પગ નહીં દબાવે. એમ કે પપ્પા દબાવો તો, મમ્મી દબાવો તો. પણ દીકરો અવડો એવો છે ને, ભલે કદાચ મોટો થઈને એમ અમુક કામ કરાવે છે, નો ડાઉટ, પણ અત્યારે એવું કે મને ઊંઘ આવે. બરોબર? એટલે દીકરી છે એ બહુ સહાનુભૂતિ, એને તરત જ દિલમાં એવું થાય, એમ સહાનુભૂતિ કરે. પછી હવે છે આર્થિક આત્મવિશ્વાસ, મહિલા સશક્તિકરણ. તો કે આજે દીકરીઓ માત્ર છે એ ઘર સાચવતી નથી, પરંતુ દેશ અને પરિવાર માટે કેટલું કરે છે. નવી તકો, તો કોર્પોરેટ જગતમાં, આઈટી, બેંક અને સરકારી નોકરીમાં તમે જુઓ કે મહિલા અત્યારે ભાગીદાર, છોકરાનો ભાગીદાર પડે છે. એટલે તમે જુઓ ઘણી જગ્યાએ કે મહિલાઓ એ નોકરી કરે છે. સ્ટાર્ટઅપ અને બિઝનેસ, તો કે આજે ભારતમાં કેટલી કંપનીઓ છે, એ કંપનીમાં તમે જુઓ દીકરીએ આગવું સ્થાન કર્યું
અત્યારે તમે જો કે આપણે જ કાલ મેડમે વાત કરી હતી કે પેલી પગ વગરની દીકરી માઉન્ટ એવરેસ્ટ ચડે છે. તો દીકરી માટે કોઈ અશક્ય નથી. રમત ગમતમાં અને વૈશ્વિક સ્તરે તો કે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશનું નામ રોશન કરવા માટે દીકરી છે. અને દીકરી અમુક વાર તમે જો કે પ્રેગ્નેન્ટ લેડી હોય ને તો પોતાના દેશ માટે રમે છે અને એ મેડલ પણ જીતે છે બાળકની ચિંતા કર્યા વગર. સંરક્ષણ અને અંતરિક્ષમાં તો કે આર્મી, નેવી, એરફોર્સ અત્યારે બધી કેટલી દીકરીઓ ફાઇટર પ્લેન ચલાવે છે. પેલા આર્મીમાં દીકરીઓ ન લેતા પણ હવે સરહદ ઉપર પણ દીકરીઓ હોય છે. અને અંતરિક્ષ ક્ષેત્રે તમને બધાને ખબર છે કે આપણા કલ્પના ચાવલા જેને નામ રોશન કર્યું, સુનિતા વિલિયમ્સ એને પણ પોતાનું આપણું ભારતનું અને એક દીકરીનું નામ રોશન કર્યું. શિક્ષણ ક્ષેત્રે તો અત્યારે તમે જો કે બોર્ડનું રિઝલ્ટ આવ્યું પછી ડોક્ટરની અમુક જે એક્ઝામો ને બધી બહુ મોટી મોટી એક્ઝામ આવે એમાં પણ દીકરીનું સ્થાન હોય છે. તમે જો બોર્ડમાં રિઝલ્ટ આવે તો જોતી હોય કે કેટલી દીકરીઓ છે. ટ્યુશનનો ફોટો મારા પાસે મળે તો ગણતી હોય કે આ કેટલી દીકરીઓ છે. એટલે દીકરીઓ પણ આગવું સ્થાન ધરાવે છે. વહીવટ અને રાજકારણ તો કે દેશ ચલાવવા માટે પણ કોર્પોરેટ કંપનીમાં સીઈઓ બનવા માટે પણ દીકરી છે. તમે જો ઇન્દિરા ગાંધી અને અત્યારે હાલ આપણા રાષ્ટ્રપતિ છે જ. આજની દીકરી છે એ કાલનું ભવિષ્ય છે. હવે જે દીકરીના શિક્ષણ પર સમાજની શું અસર થઈ તો કહેવામાં આવે છે કે જો તમે એક દીકરાને ભણાવશો તો એક વ્યક્તિ શિક્ષિત બનશે, પરંતુ જો એક દીકરીને ભણાવશો તો આખો પરિવાર શિક્ષિત બનશે. પેઢીઓમાં સુધાર તો કે શિક્ષિત દીકરી છે એ માતા બને છે ત્યારે તેના બાળકો પ્રત્યેનું જે સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કારો છે તે બહુ સારા સિંચાય છે અને આનાથી આવનારી પેઢીનો વિકાસ થાય છે. તમે જો હું ભણતી ત્યારે મને ઘણા એવું કહેતા અને હજી હાલ કે છે કે કઈ સારું એવું નથી કે ભણતર ભણ્યા હોય તો સારું સાસરું મળે. ઘણા એવું કહેતા, હું સાસરે આવીને તો એવું કહેતા આ તમે ભણ્યા. હજી દીકરીઓ મને એમ કે હું ભણવાનું પણ તો હજી એમ કે આ તમે ભણ્યા શું કરવાનું. પરંતુ એવું નથી. તમે જો બાળકોને સારા સંસ્કાર આપી શકો અને ઇન ફ્યુચરમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે આમ અડગ રહી શકો. તમે અત્યારે જો કે કોરોનામાં ઘણા ફેમિલીમાં જે મોટા હોદ્દા હોય જે પતિ પિતા એ ગુમાવ્યા છે તો એની માતાને કાંઈ ન આવડતું હોય તો બિચારી આમ બધાની બાપડી થઈ જાય કે શું કરવું. પરંતુ જો એ શિક્ષિત હોય તો કોઈ પણ નાની મોટી ઓફિસમાં કે સ્કૂલમાં કોઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે. બરોબર. એટલે હંમેશા જે આપણે કહીએ કે સાસરું સારું મળે એવું નથી. ઇન ફ્યુચરમાં તમને કોઈ પણ કામ આવી શકે. કુપોષણ અને સ્વાસ્થ્યમાં સુધારો તો કે અત્યારે આ જાગૃત ને શિક્ષિત દીકરીઓ છે એ બાળ લગ્ન અટકાવે છે. તમે જો એની પોતાની જ્યારે આમ એકદમ હેલ્ધી થઈ જાય કે પોતાનામાં આવડત થઈ જાય ત્યારે લગ્નની હા પાડે છે. નહીંતર ના પડે હવે હું મેરેજ નહીં કરું. એટલે જ્યારે પહેલાના જમાનામાં એવું હતું તો જ્યારે ખુદ ઈ માતા છે એ નાની હોય ત્યારે દીકરા થઈ જતા. તો અત્યારે કુપોષણ એના ખુદના શરીર માટે કુપોષિત રહેતી. પણ અત્યારે જે છે એ હેલ્ધી અને તંદુરસ્ત દીકરી પણ છે. સમાજ તરીકે આપણી ફરજ તો કે દીકરીઓને માત્ર આશીર્વાદ ગણવા પૂરતી મર્યાદિત નથી, વ્યવહારમાં પણ અપનાવી જરૂરી છે. સમાન ઉછેર તો કે દીકરા દીકરીઓને ખોરાક, શિક્ષણ, ભણતર, હરવા ફરવાનું બધી રીતે તમે સમાન રાખો. ક્યારેય ભેદભાવ ન કરો. તમે જો હજી સમાજમાં ઘણા સમાજમાં એવું છે દીકરાને બધી છૂટ પણ દીકરીને નહીં. ઘણા સમાજમાં એવું છે. એટલે એવું કરવાનું નથી. આત્મવિશ્વાસ વધારો. દીકરાને તમે કદાચ ભણાવો નહીં ને એનામાં કોઈ ગુણ ન કહેવો તો કાંઈ નહીં, પણ દીકરીને જરૂર કહેવો છો. આત્મવિશ્વાસ વધારો. અત્યારે તમે જો ઘણા આપણે પેલું કરાટે ને બધું ઘણું બધું ચાલે છે તો તમારે એને કહેવાનું કે તું પોતાનું રક્ષણ કઈ રીતે મેળવ. એ માટે તમારે એને પ્રેરિત કરવાના અને કોઈનાથી બીવાનું ને એવું આત્મવિશ્વાસ વધારો. સરકારી યોજના બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના તો કે એવી જે યોજનાઓ છે એને દીકરીને લાભ અપાવો. ભ્રૂણ પરીક્ષણ પ્રતિબંધ આ મોટામાં મોટું. તમે જુઓ કે ગર્ભમાં દીકરી છે કે દીકરો એ પરીક્ષણ હજી હાલની તારીખમાં પૈસા માટે ડોક્ટરો કરે છે. પૈસા માટે કરે છે અને એ પૈસા માટે અને સૌથી મોટું તો કે જે માતા છે એ બીવે છે કે મને કદાચ દીકરી આવશે ને મારા ઘરના અપનાવશે નહીં તો એના માટે ખાસ તૈયાર થઈ જાય છે. નહીંતર કોઈ માતા આવું કરવા તૈયાર ન થાય. પરંતુ સમાજની બીકે ઘરની બીકે આ પગલું ભરવા તૈયાર થાય છે અને ઘણા ફેમિલીમાં પણ આ હજી પ્રથા છે જ. એટલે આ છે એ પ્રથા થોડી નાબૂદ કરો અને ડોક્ટરોને પણ મારી વિનંતી પૈસા માટે તમે આવું એક નાનું ફૂલ જેવું દીકરી હજી આવી નથી દુનિયામાં ત્યાં એને હત્યા ના કરો. પછી એક સંતાન તરીકે દીકરી તો અત્યારે ઘણા ફેમિલીમાં એક જ દીકરી છે. તમે જો પછી એમ જ કે છે કે આપણે કઈ જોતું જ નથી. એક જ દીકરીને ઉછેર કરે
પરંતુ મારી મારી જે દીકરી છે એની એક ફ્રેન્ડ કોરોના પછી એનું થોડાક ટાઈમ પછી મૃત્યુ થઈ ગયું. તો ઘણા ફેમિલી એવું કીધું કે ના એક કરતા બે સારા. પરંતુ મારે જયારે બીજી પ્રેગ્નન્સી હતી ત્યારે અમે નક્કી કર્યું હતું જે આવે કોઈએ કઈ કહેવાનું નથી અને જો કોઈ કઈ કીધું એટલે બધાનો વારો એમ ટૂંકમાં. પણ અમે ખુદ જ બે નક્કી કર્યું હતું કે જે આવે. એટલે અત્યારે ઘણા ફેમિલી એક જ દીકરી રાખે છે. દહેજ પ્રથા પર જે આ કુરિવાજો છે એના પર તમે દીકરી અને એના માતા પિતા અને ખાસ કરીને દીકરો જે તમે જો ઘણા ફેમિલીમાં તમે જો કે આપણે રાજસ્થાન બાજુના વિડીયો ઘણીવાર આવતા હોય જોતી હોય કે દીકરો બહુ બધું દહેજ આપે સામે એક જ રૂપિયો લે છે અને સાઈન કરી દે છે કે બસ મારો દહેજ આવી ગયો. તો મોટામાં મોટો જો એનો ઘરવાળો એટલે કે દીકરો તૈયાર થશે કે મારે કોઈ પ્રકારનું દહેજ નથી જોતું તો આ જે દહેજ પ્રથા છે એ તૂટી જશે. હવે અંતિમ જે મારો વિચાર છે કે દીકરી એ દીવો છે, પોતાના પ્રકાશથી પિયર અને સાસરી બંને ઘરને રોશન કરે છે. માત્ર બંધનોમાં ન રાખવાને બદલે તેને પાખો આપો અને એને ઉડવા દો. હવે આપણી ભાષાની વાત કરું તો આપણી ભાષામાં જલ્દીભાઈ છે એના જયારે મેરેજ થયા ત્યારે બધાને ઇન્વિટેશન આપ્યું કે તમે બધા મેરેજમાં આવજો. તો મને તેની વાઈફ જવાની બહુ ઈચ્છા હતી. અહીંયા કદાચ હોય કે ના હોય ખબર નહીં, પણ થોડા ટાઈમ ઘણી વાર મને એવું થાય કે હું કહું જયારે સર આવે ને ત્યારે સર ને મેડમ હોય તો એમ કહો તમારા વાઈફ એની વહુને બતાવો એમ. તો ઘણી વાર તમે જો કે થોડા ટાઈમ પછી તરત દેખાણા. અહીંયા ઘણા ફેમિલીમાં વહુ છે પરંતુ એ વહુ સામે નથી આવતી અને આ જલ્દીભાઈની વાઈફ છે એ ફોટા પણ મૂકે છે નવી મદદના. અને તમે જો કે સોંગ વાગે ત્યારે મસ્ત મજાના બેઠા હોય તો એને પાખો આપી. હવે જો એના ઘરમાં પૂરી રાખી હોત તો ભલે એને દીકરી નથી પણ વહુ દીકરી બનીને લાવ્યા છે અને એને પાખ આપી કે તું પણ ઉડ. એટલે ઘણા ફેમિલીમાં અત્યારે અહીંયા વહુ બેઠી જ છે પરંતુ સામે આવતી નથી. તો તમારા મારે બે હાથ જોડીને વિનંતી કે ભલે તમારા ઘરમાં દીકરી નથી પરંતુ જે વહુ છે એને દીકરી બનાવો અને દીકરી તરીકે માનો ને તો ઓટોમેટિક તમારી સેવા કરશે. પરંતુ જો તમે વહુ બનીને રાખશો ને તો દીકરી ક્યારેય તમને અપનાવશે નહીં. એટલે તમે જે સર જેવું શીખો અને તમારી જે વહુ છે એને પણ તમે આમાં લાવવા પ્રેરિત કરો. દીકરી એ ત્યાગ, પ્રેમ, કરુણા અને શક્તિનું જીવંત ઉદાહરણ છે. અત્યારે આ યોગ્ય વાતાવરણમાં શિક્ષિત અને સન્માન આપવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં નામ રોશન કરે છે દીકરી. અને જેના નસીબમાં દીકરી હોય એ માતા પિતા દુનિયાના સૌથી નસીબવાળા છે. અને જેના ઘરે દીકરી નથી દીકરા છે તેને પણ વહુને દીકરી બનાવીને રાખે તો એટલું જ પુણ્ય મળે છે. અને મારી બધાને વિનંતી છે કે અહીંયા બેઠેલી જે મારા કરતા મોટા એટલે કે જેના દીકરા દીકરીઓના ઘરે હજી મેરેજ નથી થયા અથવા તો હજી બાળકો નથી થયા તો એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરી અને દીકરા વચ્ચે ભેદ ન રાખતા. ભલે તમારી દીકરી